હાય ગાઈઝ, કેમ છો બધા? મજામાં? તો અમે આવી ગયા છે આજે નવા વ્લોગ સાથે. અને આજે મારી સાથે છે આ લિટલ બે. મારી ફેવરિટ બેબી છે. मैं क्या खाता हूँ? આજે આ સાથે છે નાના બ્લોગર. મેને પણ તમારું નાનું બ્લોગર છે. બોલજો. मैं केक खाता हूँ. ચલો, તો આજનો વ્લોગ છે. હું નોરતા રહું છું ને, તો મને એમ થાય કે નાની છોકરીઓને કંઈક લઈ દઈએ. તો રસ્તા ઉપર બિચારા જે ગરીબ માણસો હોય ને નાની છોકરીઓ હોય એને હું એના માટે લઉં નાસ્તો ને ઝીણું મોટું આ લિપસ્ટિક ને એવું બધું એને ગમતું, નાના છોકરીને ગમે એવું. તો આજે હું લેવા ગઈ હતી, પણ ત્યારે મને ટાઈમ ના મળ્યો, બ્લોગ ના ચાલુ કરી શકી. તો હું લઈને આવી છું ને, તો હવે મેં કીધું હાલો હું બ્લોગ બનાવું. તો વસ્તુ જોવા દેશો તમે? જરાક સાઈડમાં થશો. જોવું હવે બધી વસ્તુને અલગ કરશું અને અલગ એક બેગ બનાવી લઈએ અને દેવામાં સહેલું પડે. સીધા છું અહીંયા હાલ. મને પેકિંગ કરવા લાગો બે. આજે મને હેલ્પ કરવાના છે બે. તું શું કરીશ? Picking. શું પેકિંગ કરવા લાગીશ? Banana. ઓકે, તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ. હાય ગાઈઝ, તો હું તમને બતાવું હું શું લઈને આવી છું નાની છોકરીઓ માટે. આમ તો નાની છોકરીઓને મેકઅપની વસ્તુ, છોકરી કીધી ને, છોકરીઓને મેકઅપની વસ્તુ ગમતી જ હોય. છોકરીઓને લિપસ્ટિક ને તૈયાર થવું ને એવું બધું બહુ ગમે. એટલે મને એમ થયું કે નાસ્તો લઉં ને એની સાથે થોડુંક લઈ લઉં એવું, એટલે છોકરીઓને મજા આવે. તો હું તમને બતાવું. ચાલો જોઈએ. આજે થોડું ડિસ્ટર્બ થશે વચમાં, કેમ કે અમારી સાથે આ કુકુભાઈ છે ને, એનું કન્ટિન્યુ રહેશે બોલવાનું, એટલે થોડુંક ડિસ્ટર્બ થશે તમને. ચાલો હું તમને બતાવું. તો જો હું આ બધી વસ્તુ લેવી છું. નાની છોકરીઓને ગમે એવી આ હેરપિન છે, નાની જોઈ. મને મારું બચપન યાદ આવી ગયું પીનું જોઈને. પછી આ એડજસ્ટ થાય ને એ રિંગ છે, એટલે બધી છોકરીઓ પહેરી શકે, નાની હોય કે મોટી હોય. પછી આ છે લિપસ્ટિક, નેલ પોલિશ, પાવડર. શું છે? શેમ્પુ, પાવડર છે અને બિંદી. મને આટલી વસ્તુ એમ થયું કે આટલું લઉં. અને આ છે નાસ્તો, એમાં બિસ્કિટ, ચોકલેટ ને કુરકુરે ને વેફર ને એવું છે. અમારા ભાઈથી જરાય જળવાતું જ નથી કે જલ્દી પેકિંગ કરીએ. પછી કેને આપવા જાશું? કેને આપશું પછી પેકિંગ કરીને? કેને આપવાનું? છોકરાઓને કે છોકરીઓને? છોકરાઓને નહીં, છોકરીને જ દેવાનું. છોકરાની છોકરી જ. બધું દઈ દેવું જ કે તારા માટે રાખવું જ? શું રાખવું તારા માટે? જ ભૂલી ગઈ કે મેં દીદીને પોલીસ લાઈનમાં રહે ને, તો એ બજાર નજીક થાય, એટલે કાંઈ પણ લેવું હોય ને તો સહેલું પડે. અમે લોકો છે ને આમ દૂર રહીશ થોડાક સિટીથી, એટલે પછી હું પેલા અહીંયા આવી ને પછી અહીંથી બધું લેવા ગઈ. લઈને પછી મેં કીધું આ તનુબેનને સાથે લઈને જઈએ. સારું ચલો, તો હવે આપણે નીકળીએ. હવે આપણે જઈએ. સારું, બધી છોકરીઓ મને મળી જાય ને તો હું ફટાફટ દઈને આવતી રહું. મને તો અત્યારે એ જ મગજમાં આવે છે કે છોકરીઓ મારે કંઈક ગોતવી ના પડે, રોડ ઉપર મને મળી જાય. અમારે તનુબેન બેગ ઉપાડ્યા છે, હું વાળી લઈ લઈશ, સ્કૂટીમાં રાખી દઈશું. હાલ ચીકુ અહીંયા દઈ દે. કુસાબેન આપી દે ચીકુ.
છે ને છોકરી કેટલી છે ઉષાબેન? એક જ છે ને? નાની છોકરી એક જ છે ને? તમારે શું તમારી છોકરી ને છોકરી બે છે? તો એક હજી દઈ દે. ચલો સ્કૂટી લઈ અને નીકળી જાય રોડ ઉપર. ચલો ગાઈસ. છોકરીઓ બે જ છે? હું તો અહીંયા આથી જાણે વધારે છોકરી છે. અહીંયા આગળ છે આ લોકો છોકરીઓ અહીંયા આગળ છે લોકો છોકરીઓ છે. કેટલી છે? આવો તડકો, આ મેન હાઈવે. અને એ બિચારા માજી મને કહેતા હતા કે મેં છોકરીઓ છે ને એને મમ્મી નથી, પપ્પાય નથી. જો તો ખરી હવે અંદર નથી જતી હું, કેમ કે બી કોઈના ઘરમાં ના જવાય. માજી છે ને એ છોકરીઓ સ્કૂલે ગઈ જ, તો એ માજી બોલાવા ગયા છે કે હું સ્કૂલે ગયું હતું પણ માજી બોલાવા ગયા છે. જે આવ્યા નહીં, અમે અહીંયા બેઠા છે. જો કે બિચારા અમને ચેર આપીને ગયા છે, એટલું વળી સારું છે કે અમે ચેર ઉપર બેઠા જ ને અમે બેસીને રાહ જોઈશ કે મેં માજી આવે ને તો છોકરીઓને આપીને પછી ઘરે જાય. માજી બિચારા કહેતા હતા કે બહુ ખરાબ પરિસ્થિતિ છે ને એમ. હવે પણ મને જ્યારે ફ્રી ટાઈમ મળશે ને ત્યારે હું અહીંયા બધું આપતી જઈશ. એવું હશે ને તો કંઈ પણ હોય તો આપણે ક્યારેક એને કરિયાણું બધું આપતા જઈએ. તો રોજ ન દે પણ ક્યારેક આપણાથી બનતી મદદ કરાય. અને બીજા કોઈને પણ જો મદદ કરવી હોય તો અહીંયા આપણું આ પોરબંદરમાં મેઇન પુલ જાય છે ને, જે ચુબેલીનું પુલ, ત્યાં છે આ માજી. છોકરીઓ જ છે માજીને, તો બને એની મદદ કરજો. થાકી ગયા હો તડકાના. હવે આપણે ઘરે પહોંચી ગયા છે અને આપણે ચાલો જાય ઘરે. પાણી બાણી પીશું કેમ કે થાકી ગયા. સ્કૂલમાં ઠંડુ પાણી પીવું. તો આ વ્લોગ અહીંયા પૂરો થાય છે અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બાય બાય.